નાખતું એક ગાય નાખું. એ કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. ખાલી માંડવી પાક ચોકીમાં પાથરવાની ટ્રીક જોવો બાપુની. બેઠો દગ થઈ જાય. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને તમને બધાને કેમ છે કોમેન્ટ જરીક કરી નાખજો મિત્રો. અને આપણે કાલે તો પનીર અંગારાનું શાક ખાધું, બહુ મજા આવી ગઈ ભાઈ. અને આમ જોવો અમારા ભાઈ અહીંયા તુલસીમાં નીકળી ગયા ને તો આમ મજા નથી આવતું, ખાલી ખાલી લાગે છે. તમને બધાને આપણા બ્લોગમાં આટલી વસ્તુ ખાલી લાગે છે કે નહીં? કોમેન્ટ કરાવજો ખાલી. હે મમ્મી? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આટલી વસ્તુ ખાલી રાખી છે ને મારે અહીં શાકભાજી વાવવા છે. હા, માં જઈને અને રીંગણા ને તુરિયા ને એના બધાના બી લઈ આવ્યા છે. અને આ વરસાદ ચાલુ છે ને તો વાવી દે ને તો બહુ સરસ ઉગી જશે. અચ્છા. અને મમ્મી ઉગે એટલે એગ્રો ના ને એના જ બી હોય? એગ્રો ના બી હોય ને તો દવા વાળા હોય એટલે જલ્દી ઉગી જાય. ઓકે. પણ જમવાનું ને એવું દેશી ઉગાડવાનું ને એવું ન હોય? દેશી ઉગાડવાનું તો ગમે એ તો તારે પેલા તો વાવવું તો પડે ને. એમાં જીવ જંતુ નો થાય એટલે ઓલું તો દવા તો નાખવી જ પડે ને. દવા તો બધા ખેતરમાં બધી દવાઓ નાખે પણ આપણે પેલા બી તો વાવવું જ પડે પછી બધું ફૂલ ઝાડ થાય. એ વાત સાચી ને મિત્રો. કાલે પનીર અંગારામાં તો બહુ મજા આવી ગઈ. હે મમ્મી? વાત જ કરો માં. પનીર અંગારા તો બહુ સરસ બન્યા હશે. યુટ્યુબ ફેમિલી હવે જોવે ને તો ખબર પડે કે કેવા મમ્મીએ પનીર અંગારા બનાવ્યા. હા. અને તો એવું બધું છે મમ્મી ને. શું તૈયારી છે આજનો દિવસનો? શું પ્લાન છે? આજ તો આપણે સાંજીમાં જવાનું છે. આજથી આપણે હવે લગ્ન ચાલુ થશે. ઓકે. આજથી લગ્ન શરૂ એમ ને? લગ્ન શરૂ થશે આજે સાંજીમાં. આપણે સાંજે 7 વાગે સાંજે કાલ માંડવન પબની જાન. ઓકે. તો કાઈ વાંધો નહીં મિત્રો, આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. અને હમણાં તો મમ્મી બાબુને નથી મળ્યા કારણ કે વરસાદ છે ને મમ્મી. વરસાદનો કાલે ક્યાંય જવાનું નહીં, પમદી ક્યાંય ન જવાનું, 2 દિવસ કઈ ન જવાનું. બાબુ તને મળવા સામેથી આવે છે. અચ્છા. ક્યારે આવવાના? હમણાં 10-15 મિનિટમાં જ આવે છે. ઓકે. તો કાઈ વાંધો નહીં. ચલો મિત્રો, આપણે બાબુ આવે પછી તમને બધાને મળાવીએ. ફાઇનલી મિત્રો આપણે ફરી પાછા તૈયાર થઈ ગયા છીએ કારણ કે અમારે ફઈને ભાઈ લેવા જ આવી છે તાવડિયું. હા ભાઈ, તાવડી લેવી છે. 1 ડઝન એક લઈ લેવા. હા. અહીંયાની તાવડી કેમ ભાઈ? ઈ ન્યા આવે છે પણ એ ઓલી ચીનાઈ માટીના ગોળાનો બનાવે એવી આવે, એમાં ભાખરી બળી જાય છે. અહીંયા આપણે અને અહીંયા એવી નથી, સાદી આવે તાવડી. સાદી આવે ને અહીંયાથી અમારે બહુ લઈ જાય. ઈલાફાઈ વિલાસભાઈ આવે ઈ પણ લઈ જાય. અને એમાં છે ને બળતી નથી ભાખરી. હા. અને ઓલી એટલે આપડા ગોળા ન થાવતા ચીનાઈ માટી મોટા મોટી દાજ પડી જાય. ભેગી દાજ પડી જાય. હા. અને બળી જાય. ને અમારા મમ્મી હા મમતાબેન તાવડિયું લઈ આવી દો. હવે તો મમતાબેન એવી તાવડી આવી છે ને તો આમ સીપિયન જેમ પકડવાની. કઈ સીપિયાની કઈ ઉપાધિ જ નહીં. સ્ટેન્ડ વાળી તાવડી એવી હોત ને હર્ષ બતાવજો. ઓકે. તો ચાલો ભાઈ આપણે ત્યાં જઈએ ને કેવી તાવડિયું છે દેખાડતા જઈએ. આપણે ઘરમાં ગાય બેન ઘરી ગયા છે, બહાર નીકળતા નથી. અહીંયા ફાઇનલી અમારો માંડવી પાક રેડી થઈ ગયો છે બનીને. અને અમારે ખાલી માંડવી પાક ચોકીમાં પાથરવાની ટ્રીક જોવો બાપુની. અહીંયા બાકી બાપુ ચીપટી લઈ લેતા નહીં બાબુ. હે બેન, આ બાબુ ની ટ્રીક જોઈ તમે કેવી મિત્રો? બહુ મસ્ત ધડ બડાટી. અને ક્યાંક મેં કીધું ચીપટી બાજુ બેઠો દગ થઈ જાય. હા. બાકી અત્યારે તો માંડવી પાક હા કળે જ કામ. બળે નહીં બાબુ.
જો બાપુ ભાઈ, અત્યારે અમાર રાજુલાના બીજી છે ને શેરમાં કાંઈ વાત જ શેરમાં એમાં કાંઈ ઘટે જ નહીં. કાંઈ નો ઘટે અને પાણો પીગળે કોઈ દિવસ તો નો બાપુ બગડે પીગળે. ઈ વાત સાચી. તો ભાઈ મસ્ત અમારા મમ્મી માંડવી પાક સવાર માં બનાવ્યો છે, મજા આવી ભાઈ, જશે. અમારા કલાકાર તો ઘડીકમાં આવ્યા ને કે હાલો નહીં ને કાકી ઝટ કરો. મેં કીધું લોટ બાંધીને વહી આવી. મેં કીધું હાલો હવે જલ્દી જાઓ. ઓકે. અને ફાઇનલી મિત્રો આજથી 4 મહિના પહેલાનું બાનું ગીત તમને સંભળાવું. ભોળાનાથનું ગીત બહુ બા મસ્ત ગાય છે. તો ચાલો તમને આગળ સંભળાવું ને કોમેન્ટ જરૂરથી કરી દેજો કેવું લાગ્યું. ભોળાનાથનું એક ગાઈ નાખો. હા ભોળિયાનાથનું ગાય. એ કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજી સમાધિ માથ જાગે રે ડમરું ડમ ડમ વાગે, શિવજી સમાધિ માથ જાગે રે ડમરું ડમ ડમ વાગે, શિવજીની જટામાં ગંગા બિરાજે, શિવજીની જટા ગંગા બીરા, એ કંઠે મણી ડર ડોલે રે ડમરું ડમ ડમ વાગે, કંઠે મણી ડર ડોલે રે ડમરું ડમ ડમ વાગે, ભીલડી સ્વરૂપે માતા ઉમૈયા નાથે, ભીલડી સ્વરૂપ માતા ઉમૈયા ના, એ ભોળનાથ સમાધિ માંથી જાગે રે ડમરું ડમ ડમ વાગ, હે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગ, શમશાનના ભૂતળો નાસવાને આવ્યા, શમશાનના ભૂતળો નાસવાને આવ્યા, શિવજી થઈ નાસે રે ડમરું ડમ ડમ વાગે, શિવજી થઈ નાચે રે ડમરું ડમ ડમ વાગે, એ અયોધ્યામાંથી મારા રામચંદ્ર આવ્યા, સાથે સીતાજીને લાવ્યા રે ડમરું ડમ ડમ વાગ, હે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગ, શિવજીની જટામાં ગંગા બિરાજ, કંઠે મણી ડર ડોલે રે ડમરું ડમ ડમ વાગ, એ પતાળમાંથી ભાઈ શેષનાગ આવ્યા, સાથે નાગણીઓને લાવ્યા રે ડમરું ડમ ડમ વાગ, વનરાતે વનમાંથી કૃષ્ણ રે આવ્યા, સાથે રાધાજીને લાવ્યા રે ડમરું ડમ ડમ વાગ, એ કૈલાસમાં ડમરું ડમ ડમ વાગ, સાથે તે શિવજી નાસે રે ડમરું ડમ ડમ વાગ, કૈલાસપતિ મહાદેવ કી જય.